ભજનમાં મસ્ત રહેના હો ધીરે જેને લાગ્યા શબ્દના બાણ અને લાગ્યા શબ્દના બાણ જેને જેને પ્રેમે વિધાણા ભય પ્રાણ ભજનમાં મસ્ત રહેના હો ધીરે જેને લાગ્યા શબ્દના બાણ જેને જેને ભજનરૂપી શબ્દના બાણ વાગી ગયા છે એમ કહેવાય કે એ આત્માનું આ જગતની અંદર કલ્યાણ થઈ ગયું છે. ભજન સંતવાણી, સંતોએ કીધેલી વાણી, મહાપુરુષોએ કીધેલી વાણી અને આ જે એમ કહેવાય કે સંતવાણીનો માહોલ છે એ આપણી સનાતની હિન્દુ પરંપરાને એમ કહેવાય કે એક ઉજળો વારસો જેમાં આપણા 4 વેદ પુરાણ શાસ્ત્રોનો મહિમા આવી જાય છે. તો નમસ્કાર, હું છું પ્રતાપ ગરભા અને ન્યૂઝ જ્ઞાન ગુજરાતીમાં આપ બધા મિત્રોનું હૃદયપૂર્વક, આપ બધા દર્શક મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજ જેમ શરૂઆત કરી એમ કે ભજનમાં મસ્ત રહેના હો ધીરે જેને લાગ્યા શબ્દના બાણ, એ ભજનના શબ્દથી એટલા માટે શરૂઆત કરી કે આજના એપિસોડમાં અમારી સાથે એવા જ એક ખૂબ સારા એવા પ્રખ્યાત સંતવાણી આરાધક જોડાયા છે, ભાઈ શ્રી સુરેશભાઈ ઘોડકિયા. સુરેશભાઈ, તમારું ન્યૂઝ જ્ઞાન ગુજરાતીમાં પ્રથમ તો હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને આપણે તમારો પરિચય, તમારી સાથે આપણે સંતવાણીની વાતું, તમારા નાનપણની વાતું, તમે આ ભજન કઈ રીતે શીખ્યા, ભજન પહેલાં ભજન કયા ગયા, તમારા જીવનની વાતું આપણે જાણીએ એ પહેલાં આપણે સંતવાણી પરંપરા રહી છે કે કોઈ પણ સંતવાણી આપણે શરૂ કરીએ તો પરંપરા હંમેશા ગણપતિ વંદનાથી કરતા હોય છે. હાજી. તો શરૂઆત આપણે તમારા કંઠથી તમને જે આનંદ આવે એવા એકાદા ગણપતિ મહારાજની ભજનની વંદનાથી આપણે આજના કાર્યક્રમની શરૂઆત કરીશું. જય સિયારામ. પહેલાં તો પ્રતાપભાઈ, આપને મને યાદ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. ટીવી ન્યૂઝ 9ને મને યાદ કર્યો એ બદલ હું પહેલાં એમનો ખૂબ ખૂબ આભાર માનીશ. હવે આપણે પહેલાં ગણપતિ વંદનાથી શરૂઆત કરી. જરૂર જરૂર. સૂર્યકોટિ ક્ષમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. કોઈ પણ કાર્યની શરૂઆત સંતવાણીની પરંપરા રહે છે કે ગણપતિ વંદનાથી કરીએ, એમ આજના આપણા એપિસોડની જે શરૂઆત છે એ પણ ગણપતિ વંદનાના સરસ મજાના એક ભજનથી કરી. સુરેશભાઈ, આજ તમારી સાથે તમારા જીવનશૈલીની આ તમે સંતવાણી ભજન કઈ રીતે શીખ્યા, તમે કઈ રીતે એમ કહેવાય કે સંતવાણી ભજન સાંભળો, કોના સંતવાણી ભજન સાંભળો છો, તમારા પ્રિય કલાકાર કોણ, તમારા જીવનશૈલીની વગેરે વગેરે વાતો કરવી છે. જી જી. તો સર્વપ્રથમ તો હું આપ પાસેથી હું એ જાણીશ કે તમારું બાળપણ કઈ રીતે વીત્યું, તમારા પરિવાર વિશે, તમે અભ્યાસ કેટલો કર્યો અને તમારું ગામ વતન કયું, એના વિશે અમારા દર્શક મિત્રોને તમે માહિતી આપશો. જી જી. પ્રતાપભાઈ, મારું જન્મ સ્થાન બોટાદ તાલુકાનું સરવા ગામ. જી. ત્યાં બાળપણની અંદર ઘણા બધાય પહેલાં તો પ્રથમ રામદેવજી મહારાજના મંડળ આવતા હતા. વાહ વાહ. એની અંદરથી એક આપણને એવો એની માથે ભાવ હતો રામદેવજી મહારાજ ઉપર, અને એની પ્રેરણાથી આ વારસો મારા દાદા, મારા બાપુજીના પિતાશ્રી હતા, એ પણ સંતવાણીમાં ગામમાં દેશી ભજનમાં તબલું વગાડતા. વાહ વાહ. પછી મારા પિતાજી પણ ગામમાં નાટક હોય તો એમાં વગાડતા. આ વારસો મને ત્યાંથી મળેલો છે. મને આ વારસો પ્રતાપભાઈ ત્યાંથી મળેલો છે. અને બાળપણથી એક આ ભજન હારે આપણું જીવન સંકળાયેલું હતું, એટલા માટે આ ભજનમાં મને પહેલેથી એક આમ ભાવ પ્રેમ હતો અને મને ભજન ત્યાંથી આમ મળેલું. તમે જેમ જાણ કરી કે ભજન તમને બાળપણથી ભજનની રુચિ, બાળપણથી તમારા માતા પિતા, તમારા ઘરનો જે માહોલ, તમારા ઘરનું જે એમ કહેવાય કે આખું તમારા દાદા હોય, તમારા પપ્પા હોય, એ બધા સંતોની સાથે જોડાયા, તો એ જે વારસો છે એ તમને મળ્યો. જી જી. તો આ વારસામાં તમને ભજન શૈલીમાં ભજન સંતવાણી શીખવાડ, તો તમે આ ભજન સંતવાણી શીખ્યા ક્યાંથી, કઈ રીતે શીખ્યા? જી જી. એના વિશે થોડીક વાત કરો. તમારા ગુરુ કોણ? મારા ગુરુ
પરમ પૂજ્ય શ્રી સવારામ બાપાની જગ્યા પીપળી જતવાડ, ત્યાં સદગુરુ સવારામ બાપા, તેમના શિષ્ય બળદેવદાસ મહારાજ, તેમના શિષ્ય વાસુદેવ મહારાજ એ મારા ગુરુ મહારાજ છે. એમની પ્રેરણાથી અને આશીર્વાદથી આ ભજન મને પ્રાપ્ત થયેલું. ભજન, શબ્દ, સુર આની રુચિ તમને ક્યારથી અને કયા સમયે તમને લાગેલી? આ ભજનની રુચિ પહેલાં તો હું બહુ બાળપણની અંદર પહેલાં મને તબલું વગાડવાનો શોખ હતો. મેં 7 થી 8 વર્ષ સુધી તબલું વગાડેલું પ્રતાપભાઈ. ત્યારબાદ મને આમ ભજનમાં રુચિ થઈ કે ભાઈ ભજનમાં મજા આવે ગાવા, વગાડવા કરતાં ગાવામાં થોડુંક આપણું આત્માનું કંઈક કલ્યાણ થાય અને કંઈક, ત્યારથી મને આમ ભજન ગાવામાં વધારે, વગાડવા કરતાં શોખ. તમને નાનપણથી જ તે ભજન ગાવાની રુચિ, ભજન ગાવાનો એમ કહે કે ભાવ, પણ તમે ભજન શીખ્યા કોની પાસેથી? ભજન ગાતા શીખ્યા કોની પાસેથી? તમારા ભજન શીખનારા ગુરુ કોણ? ભજન શીખવામાં એવું હતું કે તબલું મેં 8 વર્ષ વગાડેલું, જોકે મને કોઈ હાર્મોનિયમ શીખવાડવાવાળા કોઈ મારા ગુરુ નથી. વાહ વાહ. કારણ કે હું પીપળી જતો ત્યાં હું કાયમ 5 રાત રોકાવી, 10 દિવસ રોકાઈ. ત્યાં વાસુદેવ મહારાજના ભાઈ પ્રકાશ મહારાજ, પછી ભૂપેન્દ્ર મહારાજ, પછી નરસિંહ મહારાજ, એ ભજન ગાય એટલે હું ત્યાં આમ સુર ઉપર મારી નજર હોય તો આમ એક રીતે ગણું તો મારા સંગીતના ગુરુ ત્યાં જ છે. વાહ. કારણ કે એને જોઈને હું શીખેલો છું. કોઈ આ મને કોઈએ સુર બતાવ્યા કે મેં આનો કોઈ ક્લાસ કરેલો નથી. વાહ વાહ. બસ પૂર્ણ ગુરુ કૃપા કેવલ. આ તમે નાનપણથી જે ભજન શીખ્યા અને તમે કીધું કે આ જે સ્વર્ગજ્ઞાન છે, હાર્મોનિયમનું સ્વર્ગજ્ઞાન છે, એ પણ આપને થયેલું છે. હાજી જી. પણ તમે નાનપણમાં જ્યારે ભજન શીખ્યા અને તમને જે ભજન, તમે કીધું કે સવારામ બાપાના સાનિધ્યમાં પીપળી ધામમાં રહીને ભજન શીખ્યા, પણ તમે નાનપણમાં જ્યારે કોઈ પ્રથમ ભજન શીખ્યા હોય, પ્રથમ ભજનમાંથી રિયાઝ કરતા હોય, જી અને તમે પ્રથમ ભજન કયું શીખ્યા હોય અને એ ભજન તમે રજૂ કર્યું હોય ક્યારે, એના વિશે થોડીક વાતચીત કરો. પ્રથમ ભજન તો અમારા ગામમાં, સરવા ગામની અંદર બાપા સીતારામનું એક ભગત છે, એમને ત્યાં કાયમ અમે ધૂન મંડળીમાં જતા હતા. એ સમયે એક ભજન મને બહુ પ્રિય હતું અને એ સમયે હું એ ભજન ગાતો હતો અને હું એ ભજન ત્યાંથી મને પહેલું ભજન હું ત્યાં શીખેલું. વાહ વાહ. એ ભજન છે રામદેવજી મહારાજનું, રામદેવજી મહારાજનું ભજન છે, પડઘમ વાજા વાગ્યા પશ્ચિમવાળા પીરના. એ ભજન મારું પહેલું ગાવાનું શરૂઆત. તો તમે નાનપણમાં જે આ રામદેવજી મહારાજનું તમે પહેલું ભજન કીધું કે તમે આજે રામદેવજી મહારાજનું પ્રથમ ભજન ગાયું હતું, આ ભજન છે અમારા દર્શક મિત્રોને પણ તમે એમ કહેવાય કે સંભળાવજો. જી જી જી. પડઘમ વાજા વાગ્યા રે પશ્ચિમ પ્રથમ ભજન રામદેવજી મહારાજનું ગાયું, ત્યાંથી શરૂઆત મારી અને ત્યાંથી તમે શરૂઆત કરી. પણ તમે પ્રથમ જ્યારે એમ કહેવાય કે ઓડિયો સામે ભજન ગાયું અને ત્યારે તમારો અનુભવ કેવો રહ્યો, એ અનુભવ વિશે વાત કરજો. જી. પ્રથમ તો પેલા કોઈ આપણે બજેટથી ક્યાંય ભજનમાં જતા હોય એવું કાંઈ નહોતું, પણ આપણે બોટાદની અંદર ભજન ધામ શ્રી વાસુદેવ મહારાજના શિષ્ય ગેલા ભગત, તેમના ઘરે અવારનવાર બીજ પૂનમના ભજન થાય. મારી શરૂઆત જો આમ નાની હુની પબ્લિકમાં બેહીને ભજન ગાતા હોય, નાની એવી ભારતીય બેઠકમાં, તો વહેલા તો શરૂઆત મારી ત્યાંથી થયેલી. વાહ વાહ. અને સંગીતમાં રહ્યા પછી આપણે ખોટું બોલવું એ એક આપણે સંગીતની વિરોધી ગણાય. એટલે પહેલાં ભજન જો મને ગાવા કે મને મોકો જો મળ્યો હોય તો પહેલાં 5 જણા બેઠા હોય ભારતીય બેઠકમાં, તો ગેલા ભગત ભજન ધામ બોટાદ ગરડા રોડ ઉપર. તમે નાનપણમાં પહેલું ભજન ગાયું હોય અને પહેલાં ભજનથી તમને કોઈ પુરસ્કાર મળ્યો હોય અને એ પુરસ્કારથી તમને કેટલો રાજીપો થયો હોય, અથવા તો તમને માત્ર આપણે એવું નથી કે પુરસ્કાર માટે જ ભજન કર્યા હોય, પણ સંતોના આશીર્વાદ મળ્યા હોય, તો એના વિશે કંઈક નાની મોટી વાત કરશો. પહેલાં ભજન તો
અમારે સરવા ગામમાં રામદેવજી મહારાજના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ હતો પહેલો. વાહ વાહ. રામદેવજી મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં એ સમયે મનરદાન ગઢવી અને પહેલો મને જો આમ તેજમાં બેહવા મળ્યું હોય તો એની સાથે હું બેઠેલો ઘણા સમય પહેલાં, અને અમે બે જુગલબંધીમાં ગયેલું. ઓહો. એ સમયે એ પહેલો મને અહીંયાથી બજેટનો મને આનંદ ત્યાંથી હતો. ઓહો. અને બજેટમાં એવું પ્રતાપભાઈ હતું કે બજેટમાં મને થોડામાં થોડું એમ કે ઘણું બધું મળ્યું એવું મને લાગ્યું, કારણ કે એ વખતે મને 1100 રૂપિયા આપ્યા તો હું બહુ ખુશ થયો હતો. મને 1100 રૂપિયા ભજનમાં મને બજેટ મળ્યું. તમે જેમ વાત કરી કે તમારો જે પહેલો પ્રોગ્રામ હતો એ ખૂબ સારા એવા પ્રખ્યાત અને નામાંકિત કલાકારો સાથે હતો. હાજી. તો એ જે સ્ટેજ પ્રોગ્રામ થયો, તમને પહેલું બજેટ મળ્યું, એનો તો આનંદ હતો જ, બરોબર. પણ સુરેશભાઈને એ વખતે 1100 મળ્યા, અને અત્યારે સુરેશભાઈ એમ કહે કે 11,000 એમ કહેવાય કે જેવા પ્રોગ્રામ એ પ્રમાણે એમ કહેવાય કે સુરેશભાઈને યથાશક્તિ એમને પુરસ્કાર મળતો રહેશે. તો એ પહેલાંનું જીવન અને અત્યારના જીવન વિશે સુરેશભાઈ શું કહે છે? બસ જીવનમાં એક કંઈક આપણા પૂરવની કંઈક કમાણી છે. ભજનમાં જો આપણે રહી ગઈ તો પૂરવની કમાણી હોય તો ભજનમાં બે ભજનમાં જવાય, ભજનમાં રહી શકાય. બાકી ભજન તો બહુ અઘરી વસ્તુ છે. ભજનમાં જે આત્માની કેટલી, પરમ પૂજ્ય કાનદાસ બાપુ એવું કહેતા હતા, કેટલાય જન્મોની તમારી કમાણી હોય, તમારા વડવાની પુનાય હોય, તો એક વ્યક્તિ ભજન ગાય શકે. વાહ. તમે અત્યારે આ પંથક છે એ સુરેશ ઘોડકિયાને ખૂબ સારા એવા નામથી જાણે છે. જી જી. ખૂબ સારા એવા સંતવાણી આરાધકના નામથી જાણે છે. જી જી. અને સુરેશ ઘોડકિયાના કંઠેથી ભજન સાંભળવો એક લાવો સમજે છે. જી જી. પણ સુરેશ ઘોડકિયા પોતે કોને સાંભળવું વધારે ગમે છે? મને બાળપણથી પ્રતાપભાઈ હું રામદાસજી ગોંડલિયાને બહુ સાંભળું છું પહેલેથી, અને એ મારા પ્રિય કલાકાર. આજની તારીખમાં એને સાંભળીને હું એના જ કમ્પોઝ ગાઉં છું. વાહ. અને જો આમ ગણો તો એ આપણા ગુરુ ગણાય એક રીતે, કારણ કે એને સાંભળીને આપણે ભજન ગાઈએ, એને સાંભળીને એના સ્વર આપણે આપણા જીવનમાં ઉતારીશ. તો પહેલાં તો એનો ખૂબ ખૂબ આભાર માનીએ કે એને સાંભળીને આપણે ભજન, મારા પ્રિય કલાકાર હોય તો રામદાસજી, એને સાંભળીને હું ગાઉં છું. તમે ભજન આરાધક, સંતવાણી આરાધક રામદાસ ગોંડલિયાને તમે ગુરુ માનો છો કે એમને સાંભળીને તમે ભજન શીખ્યા છો? જી જી. તો રામદાસ બાપુ ગોંડલિયાનું તમને જે પ્રિય હોય એવું એકાદું ભજન, અને એ ભજન વિશે થોડીક માહિતી આપતા, વાત કરતા, અને એ અમારા દર્શક મિત્રોને રામદાસ બાપુ ગોંડલિયાનું પ્રિય ભજન અને તમને રામદાસ બાપુ ગોંડલિયાના કંઠેથી ગવાતું કયું પ્રિય ભજન છે, એ બધાય બંને ભજન અને એના વિશે થોડીક વિસ્તૃતમાં વાત કરતા, એના વિશે માહિતી આપતા એ ભજન પણ અમારા દર્શક મિત્રોને સંભળાવો. જી જી જી. એ રામદેવજી મહારાજનું ભજન છે. ભલે કલાકાર અસંખ્ય ગાય છે, પણ જે એના મુખથી ગવાય એ કંઈક અલગ એની પ્રેરણા હોય છે. અને તેમને ભજન ગાયું છે રામદેવજી મહારાજનું છે. અત્યારે બધાય કલાકારો આરાધકો બધાય ગાય છે, પણ એમના મુખે જે ગવાય છે એ બહુ સારું ગવાય છે. એને હું તમને એક કડી સંભળાવું. ચોક્કસ. પ્રિય ભજન સંભળાયું, પણ સુરેશ ઘોડકિયા આટલા વર્ષોથી સંતવાણી કરે છે, ભજન ગાય છે, તો એમાં સુરેશ ઘોડકિયાનું પ્રિય ભજન કયું છે? મારું પ્રિય ભજન સવારામ બાપાની વાણીથી શરૂઆત મેં કરેલી. વાહ વાહ. અને સવારામ બાપાની વાણી તો અદ્ભુત છે, પણ એમાં મને અમુક ભજન સવારામ બાપાના બહુ ગમે છે. સદગુરુ બળદેવદાસ બાપાના ભજન ગમે છે, પણ સવારામ બાપાની વાણીથી આપણે શરૂઆત, તેજ માથે જો ગાવાની શરૂઆત કરીએ તો સવારામ બાપાની વાણીથી. તો તમને જે એમ કહે કે સવારામ બાપાના વાણીથી તમે સ્ટેજ પ્રોગ્રામમાં શરૂઆત કરી, અને તમારું જે પ્રિય ભજન હોય એ પ્રિય ભજન પણ એમ કહે કે દર્શક મિત્રોને સમજાવશો, અને સવારામ બાપા વાણીમાં શું ઉપદેશ દઈને ગયા છે એના વિશે પણ થોડી ઘણી વાતચીત કરજો. જી જી જી. સવારામ બાપાનું ભજન છે, કોઈ સુરતા સુઘડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. વાહ. પણ તમારી સુરતા જો આની અંદર હોય, ભજનની અંદર હોય, વાહ, તો તમને સાહેબ આપોઆપ મળે. એમ સવારામ બાપાને જેમ સાહેબ મળ્યા હતા એમ આપણને પણ મળવાની શક્યતા પણ ગુરુ મહારાજની પૂર્ણ દયા હોય, પૂર્ણ કૃપા હોય તો એ વારસો આપણને મળે. સવારામ
મહારાજને જે ફૂલગરજી મહારાજ મળ્યા અને જે હા. ભેટો થયો પછી સવારામ બાબાએ આ ભજનમાં પ્રશ્ન લખેલું છે વાહ કે આદમ તો અંતરમાં રહેશે પણ ભજન કરો તો ભેટે. વાહ વાહ આ દલ દરિયામાં આ વાહ. શરીરમાં દિયો ડૂબકી સિદ્ધને ફરોશો છેટે છેટે. હા હા એવું સવારામ બાબાનું એ ભજન મને બહુ પ્રિય અને મેં ઈ બહુ ઘણીવાર યુટ્યુબમાં પણ ગાયેલું છે એ વાહ, ભજન. વાહ. એને હું તમને કડીની એક યાદી કરાવું. ચોક્કસ ચોક્કસ સુરતા સુગર સમેટેના, સુરતા સુગર સમેટેના, ઘટમાં સાહેબ ભેટે, કોઈ સુરતા સુગર સમેટે, કોઈ સુરતા સુગર સમેટે. આદમ તોય પરમાય છે, ભજન કરો તો ભેટે, ભજન કરો તો ભેટે. આ દલ દરિયામાં દિયોને ડૂબકી, દલ દરિયામાં દિયોને ડૂબકી, સિદ્ધ ભરો સેટે સેટે, કોઈ સુરતા સુઘર સમેટે, એના ઘટમાં સાહેબ બેઠે. વાહ વાહ સુરેશભાઈ વાહ. સુરેશભાઈ ઘોડકિયા જ્યારે સંતવાણી આરાધક નહોતા ત્યારે અમને અમારા મિત્રો વડે તમારા એમ કે મિત્રો વડે અમને એવું પણ જાણવા મળ્યું છે કે જ્યારે સુરેશભાઈ ભજન નહોતા ગાતા જી, જી. ત્યારે એમ કહેવાય કે સુરેશભાઈ એક ઉસ્તાદ હતા, તબલા ઉસ્તાદ જી, જી. તરીકે એમ કહેવાય કે જી, જી. સંગીતના માધ્યમ જતા હતા. જી. તો એ તબલા ઉસ્તાદ વખતે તમારા અનુભવ કેવા રહ્યા અને તમે તબલા ઉસ્તાદ હતા ત્યારે કોની સાથે સંગત આપેલી એના વિશે પણ વાત જી કરજો. જી તબલામાં તો બધાય નાના નાના ગામડાના દેશી પછી બોટાદના આપણા નામિક અત્યારે આમ કલાકારમાં સારું નામ કહેવાય એવા ચંદુભાઈ વ્યાસારે મેં વગાડેલું. બોટાદના બધાય અશોકભાઈ તાજપર ભજનીક છે તેની સાથે વગાડેલું, લાલજીભાઈ ભજનીક છે તેની સાથે મેં વગાડેલું. ઘણા બધા કલાકાર નામ ન લેવાય એવા નાના નાના કલાકાર સાથે મેં તબલાની સંગત કરેલી. પણ પ્રતાપભાઈ એ એક આનંદ અનોખો હતો એ સમયનો. વાહ કારણ કે એ સમયે આમ થોડા પૈસા આપે તો બહુ ખુશ થઈ જતા. વાહ વાહ 100%. એ સમયે તબલા વગાડવાનો આનંદ, કારણ કે પહેલેથી શોખ એવો ભજનનો હતો વાહ. અને ભજનનો એવો વારસો કંઈક પુરવની કમાણી છે કે એને હજી કોઈ દી એની ઉપર અડુસી નથી વાહ. આવી ભજન ઉપર. વાહ 100%. તમે જેમ વાત કરી કે આપણે હું તબલા વગાડતો હતો ત્યારે લગભગ સારા આપણા પંથકના બધા હા, કલાકારો જી, જી. સાથે એમ કહે કે તમે તબલાનો તાલ આપેલો, જી જી પણ આ સમય દરમિયાન તમે તબલા ઉસ્તાદ હતા ત્યારથી કે તમે સંતવાણી કલાકાર બન્યા અને અત્યારે ખૂબ સારું એવું નામ ધરાવશો ત્યાં સુધી જી. તમારા સારા નરસા કોઈ અનુભવ રહ્યા હોય તો એ અનુભવના વિશે પણ બે શબ્દમાં વાત કરો. જી જી ભજનમાં તબલા વગાડતો એ સમયની હું તમને વાત કરું વિજયભાઈ. એ વખતે મારા ઓછામાં ઓછું બજેટ 150 રૂપિયા મને મળતું હતું ઓહો અને 150 રૂપિયામાં એટલી ખુશી થતી હતી પ્રતાપભાઈ હા. કે આમ આનંદ થતો, ઓહો મને મારું મહેનતાણું બહુ ઝાઝું મળ્યું એમ. ઓહો. 150 રૂપિયામાં બહુ આનંદ થતો હતો એમ. અને પહેલો તો એ કે ભજનમાં આપણને આમ બેસાડે ત્યારથી આપણે એક આનંદમાં હોય વાહ. કે અહીંયા આપણને આવી આપણી લાયકાત મળી એ પહેલાં આપણા જીવનનો આપણે ધન્યવાદ માનવો જોઈએ. 100%. કારણ કે ભજનમાં બેસવું એ તો પહેલી વાત અઘરી છે. હા કારણ કે બધે જવા મળે, હરવા ફરવા મળે, પણ ભજનમાં બેસવું એ તો તમારી કમાણી હોવી પડે. એ સિવાય કોઈ આત્માને ભજનમાં બેવું વાત શક્ય નથી. અત્યારે સુરેશ ઘોડકિયા ખૂબ સારું નામ ધરાવે છે. અત્યારે કે સંતવાણીનો પ્રોગ્રામ હોય તો અત્યારે સુરેશ ઘોડકિયા પાસે ભગવતીની કૃપાથી, સવારામ બાપાની અલગ ધણીની કૃપાથી જી, ગાડી છે પોતાની, તો 4-wheeler જાય છે. પણ મેં એવું પણ સાંભળ્યું છે કે પહેલાંના જમાનામાં તમે ઘણી જગ્યાએ હાલીને પણ જતા હતા, સાયકલ લઈને પણ જતા હતા. જી, જી. તો એ જમાનામાં જે વખતે સાયકલ લઈને તમે ભજન કરવા જતા હતા, હાલીને ભજન કરવા જતા હતા, એ વખતે તમારો આનંદની અનુભૂતિ કેવી હતી? અને અત્યારે એમ કહેવાય કે તમે 4-wheeler લઈને જ્યારે સંતવાણી ભજનમાં જાઓ છો તો એ આનંદની અનુભૂતિ કેવી છે? એ બે તમારા પાછળના દિવસો અને આગળના દિવસો વિશે પણ વાત કરશો. જી જી ગઢડા તાલુકાનું લાખણકા ગામ એકવાર હું પ્રતાપભાઈ તબલું વગાડતો એ સમયની વાત કરું વાહ, તમને. એ સમયે અમે મુકેશભાઈ પ્રજાપતિનો પ્રોગ્રામને મને તબલા વગાડવાનું કીધેલું. એ સમયે અહીંથી વહેલા છતાં 2 કલાક ટેમ્પામાં અહીંથી ગરડા સુધી જવું પડે, સકડો જેને કહેવામાં આવે. એમાં ભજનમાં ત્યાંથી પછી વળતા તો વાહનની આશા નહીં રાખવાની પ્રતાપભાઈ.
વળતા અમે 8 કિલોમીટર તબલાનો ઠેલો લઈને હાલીને આવેલા. એ આનંદ હતો, એ આનંદ અત્યારે નથી મળતો. વાહ વાહ. કારણ કે એ આનંદ અનોખો હોય ને આખી રાતના જે ભજન કર્યા હોય, આનંદ કર્યો હોય, એ આનંદ પાછો આપણે વળતા જે રિપ્લાય કરી એ આનંદ થતો હોય, એ અત્યારે વાહનમાં આનંદ નથી મળતો. 100%. સુખ મળ્યું છે વાહ. પણ આનંદ એ નથી. આનંદ એ નથી, જૂનો આનંદ નથી. હા, નથી. અને સુરેશભાઈ ઘોડકિયા ખૂબ સારા એવા ભજનિક સંતોની આરાધક છે. અને પણ આ ભજન વસ્તુ એવી છે કે ઘણી વખત મેં સંતો મહાપુરુષો પાસેથી સાંભળેલું છે કે શબ્દ બ્રહ્મ છે. અને સંતવાણીની અંદર કદાચ આપણે એમ કહી શકીએ કે ભજનથી એમ કહેવાય કે મરી ગયેલા પંખીડા પણ આપણે જીવતા કરેલા છે. આપણે મૂળદાસ બાપુએ મિંદડા પણ જીવતા કરેલા, એવા અનેક પ્રસંગો છે. તો આવા સંતવાણીમાં તમારે આવી કોઈ અનુભૂતિ થયેલી હોય, તમારે કોઈ સાક્ષાત્કાર થયેલો હોય, તમને કોઈ આવી કોઈ કેમ કે આનંદની અનુભૂતિ થઈ, તમારી સાથે ચમત્કારની ઘટના બની હોય, તો ભજનના શબ્દના ભજનના માધ્યમથી એવી કોઈ ઘટના બની હોય તો એના વિશે પણ વાત કરશો તમે? જી. ભજનનો એવો પ્રતાપ છે કે ભજનનો આનંદ એ છે કે પેલા ભજનની અંદર આપણે કોઈ બી જગ્યાએ ગયા હોય તો આમ તમે જેને બેહો એટલે ભજનનો આખો માહોલ વાતાવરણ બની જાય કે જેને તમે કદાચ કોઈ તમને આવીને આમ કંઈક કહેવા આવે કંઈક પ્રશ્ન, તો ભજનનો એટલો પ્રતાપ છે, આમાં સરસ્વતીની એટલી કૃપા છે કે વ્યક્તિની જીભ ન ઉપડે. એ ચોક્કસ છે. બસ એટલો આપણો અનુભવ છે કે આ માના આપણે હારે લઈને જતા હોય ભજનમાં તો એટલી કૃપા હોય સંતવાણીની અંદર કે તમને કોઈ જાતની કોઈ તકલીફ કે કોઈ આફત આવતી હોય, સંતવાણીની કૃપા છે કે તમને કોઈ દી તમારી માથે આફત આવતી હોય, તકલીફ પડતી હોય, એની માથે સંતો મહાપુરુષોના શબ્દો તમારી માથે એવી દયા કરે, કંઈક પ્રેરણા કરે કે તમારી માથે આફત આવતી હોય એનું રૂકાવટ આવી જાય. વાહ. સુરેશભાઈ ઘોડકિયા અત્યારે આટલા સારા એવા સંતવાણી ભજન અને ખૂબ સારું નામ ધરાવે છે. જી. તો આ સંતવાણી ભજનના માધ્યમથી સુરેશભાઈ ઘોડકિયાની જે નામના થઈ હોય કે સૌથી વધારે પ્રચલિત પ્રસિદ્ધ થયું હોય એવું કોઈ ભજન અને ભજન સિવાય અથવા ગઝલ તો તમારે કોઈ નામના થયો સૌથી વધારે તો સુરેશ ઘોડકિયાને ઓળખ્યા હોય કે આ ભજન કે આ ગઝલથી, તો એ પણ દર્શક મિત્રોને સંભળાવશો. જી. તમે આટલા સારા ભજન ગાવશો અને આટલા બધા ભજન ગઝલ સંતવાણીના શબ્દો તમને કંઠસ્થ છે. જી. તો તમારું વાંચન કેવું અને તમારો અભ્યાસ કેટલો હશે? જી, મારું 6 ધોરણ સુધી અભ્યાસ છે. 7મામાં નપાસ છું. પણ કંઈક એવી ગુરુ મહારાજની કૃપાથી, સંતોની દયાથી જે કાંઈ મને અત્યારે વાંચતા આવડે છે, કારણ કે પહેલાં તો પ્રતાપભાઈ મને વાંચતા જ નહોતા આવડતું, પણ અત્યારે એટલી કૃપા છે કે હું આમ ભજન વાંચી લઉં એટલે કમ્પ્લેટ હું ગાઈ દઉં. વાહ. કારણ કે એટલી દયા થઈ ગઈ છે. આ સુરેશભાઈ ઘોડકિયા અત્યારે ખૂબ સારું એવું હાર્મોનિયમ વગાડે છે. જી. તો આ હાર્મોનિયમ પ્રથમ વખત સુરેશ ઘોડકિયાને લીધેલું છે કે કોઈ ભેટમાં આપ્યું હોય તે કરી, અથવા તો કોઈ તમને મદદરૂપ થયા હોય તો સુરેશ ઘોડકિયાએ પહેલું હાર્મોનિયમ કઈ રીતે લીધું? જી. પેલું હાર્મોનિયમ પ્રતાપભાઈ એવું છે કે મારી પાસે કોઈ સગવડતા જ નથી. એ સમયે એક લાલજીભાઈ કરીને પટેલ, આપણે પીપળિયા મોરડિયા કરીને હતા, એને એક મારી ઉપર એવો પ્રેમ હતો, ભજન ઉપર એવો પ્રેમ હતો, એ મને અવારનવાર ભજનમાં લઈ લે. પછી મને એને વાત કરી કે તમે એક સુરેશભાઈ હાર્મોનિયમ લઈ લો. મેં કીધું હવે આપણી પાસે સગવડ નથી. એ સમયે 15,000 થી 17,000નું આવતું, પણ છતાં હાર્મોનિયમની કોઈ આપણી પાસે વ્યવસ્થા થાય એવું હતું નહીં. પણ કાંઈક એને આપણી ઉપર પ્રેમ હતો. પ્રેમ બીના પાવે નહીં હુનર કરવા જાર, કહે પ્રીતમ પ્રેમ બીના ન મળે નંદકુમાર. એમ એને લાલજીભાઈને મારી ઉપર એક એવો નજીકનો નાતો હતો, મારા ગુરુભાઈ હતા. તો એને મને પહેલું વહેલું હાર્મોનિયમ અમે પાલિતાણા 10,000 થી 15,000નું લેવા ગયા હતા. અને એ સમયે એને મને પહેલું મનોહર કંપનીનું હાર્મોનિયમ 35,000 રૂપિયાનું લઈ દીધેલું. 1 રૂપિયો મારો નહીં, બધો ખર્ચો એનો લઈ જવા લાવવાનું. અને આજની તારીખમાં કોઈ દી મેં એકવાર સંભાળેલું લાલજીભાઈ હાર્મોનિયમ, એ કે એ બધું ભજન માર્યું. વાહ. અને પેલું હાર્મોનિયમ જો મને મળ્યું હોય તો લાલજીભાઈ પટેલના તરફથી મને મળેલું. વાહ.
સુરેશભાઈ ઘોડકિયા અત્યારે ખૂબ સારી એવી નામના ધરાવે છે. જી, જી. તો આ સંતવાણી ભજનના માધ્યમથી એમની જે નામના થઈ એ દરમિયાન એમને કોઈ એવોર્ડ મળ્યો હોય, કોઈ પુરસ્કાર મળ્યો હોય, કોઈ સન્માન મળ્યું હોય, એવી કોઈ વાત તમને યાદ હોય તો એના વિશે વાત. જી, જી. એમાં ભજન એક એવી વસ્તુ છે કે જ્યાં ભજનમાં જઈએ લોકો બહુ પ્રેમ કરે છે, સમાજ બહુ પ્રેમ કરે છે આપણને. ભજનીકને ભજનાનંદીને સમાજ એટલો પ્રેમ કરે છે કે જે આપણે બાળપણની અંદર માની ગોદમાં આપણે આનંદ કરતા હોય એટલો આ સમાજ એક ભજનીકને પ્રેમ આપે છે. પેલો તો સમાજથી ને આપણે ઉજળા, સમાજ આપણને સાંભળે છે, સ્વીકારે છે, તો એ તો આપણને ભજનનો પુરસ્કાર દેતા હોય તો શેના ભજનના હિસાબે. તો સંતોની એવો ભજનમાં એક તાકાત પડી છે કે તમે ભજન કરવા જાઓ એટલે તમને એનાથી પ્રેમ મળે, સંપત્તિ મળે, આશીર્વાદ મળે, બધું આમાંથી મળે. પણ એ એક ભજનની પ્રેરણાથી મળે છે પ્રતાપભાઈ. અને છેલ્લો સવાલ સુરેશભાઈ મારે તમને પૂછવો છે કે કોઈ પણ કલાકાર હોય આ ક્ષેત્રમાં આવવા માંગતો હોય, ભજન સંતવાણી શીખવા માંગતા હોય, જી, જી, બરોબર, તો તમારા બીજા કંઈ અનુભવ હોય તો તમે દર્શક મિત્રોને શું કહેશો, અને કોઈ નવા કલાકાર થતા હોય તો એને તમે શું કહેશો? બસ આપણી એક પ્રેરણા છે કે ભજન ઉપર વિશ્વાસ રાખો, સંગીત ઉપર મા સરસ્વતી ઉપર વિશ્વાસ રાખો, અને સંતોના શબ્દ ઉપર શબ્દને સમજીને ગાઓ. એટલે એક દિવસ સરસ્વતીમાં મા સંતોની કૃપાથી, ગુરુ મહારાજની દયાથી તમે ભજનમાં તમને અવશ્ય સફળતા મળશે. એવું મારો ખુદનો અનુભવ છે કે આની માથે પ્રેમ ને ભાવના રાખો અને દિલથી ભજન કરો એટલે તમારી ઉપર ગુરુ કૃપા કેવલ થાય. એ તો સત્ય છે. જેમ આપણે સંતવાણી પરંપરામાં એમ કહેવાય કે ગણપતિ મહારાજની વંદનાથી ભજનની શરૂઆત થતી હોય, એમ જ્યારે આપણે સંતવાણી પૂર્ણ કરીએ ત્યારે મેં સાંભળ્યું છે ત્યાં સુધી કે ભેરવી ગાય અને ભજન સંતવાણીની આપણે પૂર્ણાહુતિ કરતા હોય છે. તો આજનો આપણો સરસ મજાનો સંવાદ રહ્યો, એ સંવાદમાં પણ આજના કાર્યક્રમની પૂર્ણાહુતિ પણ તમારા કંઠેથી એકાદી આપણે ભેરવી ભજન સાંભળી અને આજના કાર્યક્રમને આપણે પૂર્ણાહુતિ કરી. જી, જી. કાર્યક્રમમાં સંતવાણી આરાધક સુરેશભાઈ ઘોડકિયા આપણી સાથે જોડાયા હતા. આવા જ સાહિત્યકારો, સંતવાણી આરાધકો અને જેમનામાં કંઈક કલા રહેલી છે એવા વ્યક્તિ વિશેષ સાથે આપણે મળતા રહીશું. ન્યૂઝ9 ગુજરાતીમાં હું પ્રતાપ ગોરભા ફરી મળશું એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી રજા આપશો. ન્યૂઝ9 ગુજરાતી.